સો હેલો ગાઈસ, આજે છે 11 સપ્ટેમ્બર 2024. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે સૌપ્રથમ ટોપિકના ઓવરવ્યૂ જોઈએ. તો સૌપ્રથમ છે દિગ્વિજય દિવસ. તો આ કેમ ઉજવવામાં આવે છે તેના વિશે વાત કરશું અને આની અંદર આપણે સ્વામી વિવેકાનંદ વિશે પણ જોઈશું. ત્યારબાદ છે ક્વાડ સમિટ 2024. તો આનું હોસ્ટિંગ જે છે એ પહેલા ભારત કરવાનું હતું, પણ હવે જે છે યુએસએ કરવાનું છે. અને આની અંદર જ આપણે ક્વાડ વિશે પણ જોઈશું, ટોટલ ડિટેલમાં જોઈશું કેવી રીતના એની સ્થાપના થઈ, કેવી રીતના અત્યાર સુધી ચાલ્યું છે. ત્યારબાદ મલાબાર વ્યાયામ છે, તો આ પણ આની સાથે જ રિલેટેડ છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે નીલગિરી માઉન્ટેન રેલવે. તો આ જે છે કેમ ન્યૂઝમાં છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે આઈએનએસ માલપે અને આઈએનએસ મુલ્કી. તો આ બે શિપ જે છે કોના દ્વારા બનાવવામાં આવી રહી છે, કયા પ્રોજેક્ટ અંતર્ગત છે અને આની જોડે કયા કયા રિલેટેડ બીજા જહાજો છે તેને પણ વાત કરશું. ત્યારબાદ છે સહરિયા જનજાતિ. તો રાજસ્થાનની આ જનજાતિ છે તેમાં બાળકોમાં કુપોષણ જોવા મળશે એને કારણે ન્યૂઝમાં છે. તો કયા કુપોષણો જોવા મળશે બાળકોમાં તેના વિશે પણ વાત કરશું. ત્યારબાદ છે મિરિસ્ટિકા જે સ્વેમ્પ છે, તો આ જે સ્વેમ્પ છે એક પ્રકારનું, તો ક્યાં જોવા મળે છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે જિલ્લા કૃષિ હવામાન એકમો. તો આઈએમડી દ્વારા એક જે જૂનો પ્રોજેક્ટ છે તેને ફરીથી ચાલુ કરવાની વાત કરવામાં આવી રહી છે, તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે પીળો ફૂડ ડાય ટાટા ઝીન. તો આ જે છે ફૂડ જે આપણે રંગો જોવા મળે છે તેના માટેનું છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે સિલિકોન કાર્બાઇડ. તો એ કેમ ન્યૂઝમાં છે એની વિશે વાત કરશું. અને કોપર મેટલ છે, તો ભારત જે છે મતલબ ઉદ્યોગો છે બહારથી મંગાવી રહ્યા છે એને કારણે ન્યૂઝમાં છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે સડક સલામતી 2024. તો આ જે છે એક અહેવાલ બહાર પાડવામાં આવે છે, કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તેની પણ વાત કરશું. ત્યારબાદ છે ગુજરાતનો સોલર રૂફટોપ સિસ્ટમ પ્રોજેક્ટ છે. ત્યારબાદ છે કાવાસાકી રોગ, અત્યારે કેમ ન્યૂઝમાં છે તેના વિશે વાત કરશું અને આના લક્ષણોની પણ વાત કરશું. ત્યારબાદ છે બેપી કોલંબો અવકાશ યાત્રા. તો આ જે છે કોના દ્વારા ચલાવવામાં આવે છે તેની વાત કરશું અને આજનો લેક્ચર જે છે કન્ક્લુડ કરશું. સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર જો તમને આજનો લેક્ચર અને ટોપિક ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યા હોય. સો લેટ્સ સ્ટાર્ટ. હવે સૌપ્રથમ ટોપિક છે દિગ્વિજય દિવસ. અરાઇઝ અવેક સ્ટોપ નોટ અન્ટિલ ધ ગોલ ઇઝ રીચ. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આવું જ કહેવાવાળા જે આપણા સ્વામી વિવેકાનંદ છે તેમને યાદ કરવામાં આવે છે આ દિવસે. તેમના દ્વારા 1893માં જે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ થઈ હતી, તો તેમના દ્વારા ભારતને રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યા હતા. તો એને કારણે જે છે તેમને આપણે યાદ કરીએ છીએ દિગ્વિજય દિવસે. ઓકે, આ જે દિવસે 11 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. અને આ જે છે શિકાગોમાં જે વિશ્વ ધર્મ પરિષદ થઈ હતી તેમાં ભારત ભાષણને સન્માનિત કરવામાં આવે છે. આજે છે 131મી વર્ષગાંઠ છે. દિગ્વિજય દિવસની જો ઉત્પત્તિની વાત કરીએ તો રામકૃષ્ણ મિશન દ્વારા 2010માં અને પ્રથમ વખત ઉજવવામાં આવ્યું હતું. તેનો હેતુ જે છે એ સ્વામી વિવેકાનંદના જે આધ્યાત્મિક વારસાને શ્રદ્ધાંજલિ આપી અને વૈશ્વિક મંચ પર જે ભારતીય મૂલ્યો છે એના પ્રચાર કરવો. હવે અસર જોઈએ તો ધાર્મિક સમુદાય પર જે પ્રભાવ અને આધ્યાત્મિક અને જે દાર્શનિક નેતા તરીકે ભારતની ઓળખ છતી થાય છે અને એકતા અને સ્વીકૃતિ પર વૈશ્વિક સંવાદ માટે પણ પાયો નખાય છે. દિગ્વિજય દિવસનો આપણે મહત્વની વાત કરીએ તો સ્વામી વિવેકાનંદ જે ગહન ઉપદેશો છે તેને યાદ કરવામાં આવે છે અને વિવિધ ધાર્મિક જે સમુદાયો છે એના વચ્ચે પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવામાં આવે છે. દ્રષ્ટિની વાત કરીએ તો વિવિધતામાં જે એકીકૃત વિશ્વ બનાવવાનું છે અને ધાર્મિક ઝઘડાઓથી મુક્તિ જે છે એક રીતે એની આશા જાગે છે. સમકાલીન સુસંગતતા જોઈએ તો વર્તમાનમાં જે સામાજિક પડકારોને સંબોધવામાં આવે છે, એકતા, સહિષ્ણુતા અને શાંતિને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. તો આ થઈ ગયું આપણે દિગ્વિજય દિવસ. હવે સ્વામી વિવેકાનંદ વિશેની વાત કરીએ તો એમનું જન્મનું નામ જે છે નરેન્દ્રનાથ દત્ત હતું. તેમનો 1863માં જન્મ થયો હતો. તેમના ગુરુનું નામ જે છે રામકૃષ્ણ પરમહંસ હતું અને તેમના દ્વારા જે શીર્ષક આપવામાં આવ્યું હતું ધ્યાન સિદ્ધિ અથવા તો નિષ્ણાંત. શ્રી રામકૃષ્ણ પરમહંસના અગ્રણી શિષ્ય હતા સ્વામી વિવેકાનંદ છે તે, અને એમની ફિલોસોફી જે છે વેદાંત ફિલોસોફી તરીકે ઓળખવામાં આવે છે. હવે યોગદાન અને માન્યતાની વાત કરીએ તો માનતા જે હતી એમની કે ભારતીય આધ્યાત્મિકતા અને જે પશ્ચિમી ભૌતિક પ્રગતિ છે એકબીજાના પૂરક છે એવું માનવું હતું વિવેકાનંદનું. આત્મશુદ્ધિની જો આપણે માર્ગ વિશેની વાત કરીએ તો સ્વશુદ્ધિની સાધના તરીકે અન્યને મદદ કરવાની જે હિમાયત કરી હતી અને નિસ્વાર્થ સેવા અને સામાજિક સુધારણા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ઉપદેશો આપવામાં આવ્યા હતા તેમના દ્વારા 4 યોગ, ધર્મની સંવાદિતા, આત્માની દિવ્યતા અને માનવતાની ભગવાન તરીકેની સેવા. તો આ જે છે ઉપદેશો આપવામાં આવ્યા હતા સ્વામી વિવેકાનંદ દ્વારા. મુખ્ય સિદ્ધિઓની વાત કરીએ તો 1893માં વિશ્વ ધર્મ સંસદમાં તેમના દ્વારા હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું અને રામકૃષ્ણ આદેશ બનાવવામાં આવ્યો હતો કોલકાતા નજીક બેલુર છે 1897માં. ઓકે, તો આટલું કરવામાં આવ્યું હતું આપણે સ્વામી વિવેકાનંદ દ્વારા. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે ક્વાડ સમિટ 2024નું હોસ્ટિંગ. તો ક્વાડ સમિટ 2024નું હોસ્ટિંગ જે છે યજમાની જે છે એ પહેલા ભારત દ્વારા કરવામાં આવવાની હતી, પણ યુએસએમાં ઇલેક્શન છે એને કારણે હવે રાષ્ટ્રપતિ જો બાઇડન જે છે એમના ગૃહ રાજ્ય ડેલેવેરમાં 2024 સમિટનું આયોજન કરશે. ઓકે, અને 2025માં ભારત દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવશે ઇન્ડિયામાં. ઓકે, હવે ક્વાડ સમિટના સહભાગીની વાત કરીએ તો બધાને ખબર જ છે કે યુએસએના પ્રમુખ એટલે કે આપણે પ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ જો બાઇડન છે. ઓકે, અત્યારે હાલમાં તો એ જે છે, પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી,
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા. ઓકે, તો આ 4 વ્યક્તિઓ જે છે એમના દ્વારા જે ક્વાડ જે છે અત્યારે લીડ કરવામાં આવી રહી છે. ઓકે, હવે ક્વાડમાં આપણે 4 દેશો જોવા મળે છે, બધાને ખબર છે, યુએસએ છે, ભારત છે, ઓસ્ટ્રેલિયા છે અને જાપાન છે. ઓકે, હવે આના વિશે હજુ વાત કરીએ તો ભાવિ યુએસએ પ્રમુખના ભારતની મુલાકાત લેશે, એટલે કે 2025માં જ્યારે ચૂંટાયેલા જે યુએસએના પ્રમુખ જે છે ડોનાલ્ડ ટ્રમ્પ હશે અથવા તો જે આપણા કમલા હેરિસ છે. ઓકે, કેમ કે અત્યારે જે જો બાઇડન જે છે તો એ જે છે 2025ની જે ચૂંટણી અત્યારે થઈ રહી છે, ઓકે, 2024ની જે ચૂંટણી થઈ રહી છે તે એમના દ્વારા એમના કમલા હેરિસ જે છે તે અત્યારે એમની પાર્ટીથી ઊભા છે અને જે એમને વિરોધી પક્ષની જે આપણે જે પાર્ટી છે, ઓકે, તો એમાં ડોનાલ્ડ ટ્રમ્પ છે. ઓકે, તો એ બંનેમાંથી જે રાષ્ટ્રપતિ બનશે તે જે છે ભારતની મુલાકાત રહેશે 2025માં જ્યારે ક્વાડની આપણે મીટિંગ થશે ત્યારે. ઓકે, હવે આપણા જે વડાપ્રધાન મોદી છે એ યુએસએની વિઝિટમાં ડાયસ્પોરા ઇવેન્ટ પણ થશે, જેમાં આપણે જે ક્વાડ સમિટમાં ભાગ લેશે અને ત્યારબાદ 22 સપ્ટેમ્બરે જે ન્યુયોર્ક લોંગ આઇસલેન્ડ છે એમાં મોદી અને યુએસએ પ્રોગ્રેસ ટુગેધર. ઓકે, તો આ જે છે આ નામનું એક શીર્ષક હેઠળ ડાયસ્પોરા કાર્યક્રમમાં ભાષણ આપશે. ઓકે, હવે ડાયસ્પોરા કાર્યક્રમ શું છે તો કે ડાયસ્પોરા એટલે કે જે આપણા ભારતમાં ભારતીય મૂળના જે લોકો છે જે અમેરિકામાં રહી રહ્યા છે અત્યારે. ઓકે, તો તેમના માટેનો જે છે એમને સંબોધવાનું કામ કરશે, એટલે કે એમને ભાષણ આપવાનું કામ કરશે આપણા વડાપ્રધાન મોદી. ઓકે, અમેરિકામાં. હવે ભવિષ્યની જે યુએન સમિટમાં ભાગીદારી પણ છે આમાં, એટલે કે 22-23 સપ્ટેમ્બર 2024ના રોજ યુનાઇટેડ નેશનની સમિટ ઓફ ધ ફ્યુચર છે એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. ઓકે, તો આટલું જે છે આપણે યુએસએમાં થવાનું છે. ઓકે, હવે ક્વાડ વિશેની વાત કરીએ તો અનૌપચારિક વ્યૂહાત્મક ફોરમ છે. ઓકે, એટલે કે એના માટે કોઈ ઔપચારિક વ્યૂહાત્મક ફોરમ નથી. ઓકે, હવે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જે જાપાન છે. ઓકે, તો આ 4 દેશો જે છે એમના દ્વારા આ જે છે ક્વાડ બનાવવામાં આવ્યું છે. ઓકે, હવે મૂળ જે છે 2004માં છે. વ્યાયામ માલાબાર 2004ની જે સુનામી છે તો એ સમયે જે છે આ બનાવવામાં આવેલું. ભારતે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ત્યાર પછી યુએસએ, જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ આની અંદર જોડાયું હતું. તો એને કારણે જે છે આની રચના થઈ હતી. મુખ્ય લક્ષ્યની વાત કરીએ તો 2007માં એસોસિએશન ઓફ ધ સાઉથ ઇસ્ટ નેશન્સની બાજુમાં પ્રથમ બેઠક થઈ હતી, એટલે કે આની મતલબ આસિયાનની જ્યારે બેઠક થઈ હતી ત્યારે જે છે આપણે ક્વાડની 2007માં બેઠક થઈ હતી. જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની ક્વાડની રચના માટે મોટો વિચાર રજૂ કર્યો હતો. ઓકે, તો આમનું મહત્વ આપવામાં આવે છે કે શિન્ઝો આબે દ્વારા જે ક્વાડને છે એ મહત્વ આપવામાં આવેલું. ઓકે, એમના દ્વારા જ આની રચના કરવામાં આવી છે. ઓકે, ચીનના રાજકીય દબાણ, એશિયા પેસિફિક ક્ષેત્રમાં જે યુએસએ ચીનના જે વધતા જે સંઘર્ષો છે એને કારણે ઓસ્ટ્રેલિયાએ પીછેહટ કરી હતી. ઓકે, ઓસ્ટ્રેલિયા જે છે આ મતલબ ક્વાડમાં જોડાવામાં સૌપ્રથમ ના પાડવામાં આવી હતી ઓસ્ટ્રેલિયા દ્વારા. ઓકે, અને ચાઇનાનું પણ દબાણ હતું, એને કારણે ઓસ્ટ્રેલિયા પીછેહટ કરી હતી. ઓકે, 2007ની વાત છે. ઓકે, ક્વાડના પ્રારંભિક પુનરાવર્તિત અને જે દરિયાઈ સુરક્ષા પર કેન્દ્રિત હતી સૌપ્રથમ. ઓકે, અને પાછળથી એ વિખરાઈ પણ ગઈ હતી. ઓકે, 2010ની વાત કરીએ તો યુએસએ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઉન્નત લશ્કરી સહયોગ શરૂ થયા હતા, એને કારણે જે ઓસ્ટ્રેલિયા છે એ ક્વાડની નૌકા કવાયતમાં ભાગ લીધો. ઓકે, હવે નૌકા કવાયત કઈ છે તો કે માલાબાર એક્સરસાઇઝ છે, તો એ જે છે નૌકા કવાયત કહેવામાં આવે છે. ઓકે, આની ક્વાડની. ઓકે, હવે 2012માં જે જાપાનના વડાપ્રધાને એશિયાના જે ડેમોક્રેટિક સિક્યોરિટી ડાયમંડના વિચાર પર ભાર મૂક્યો હતો અને જેમાં યુએસએ, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થતો હતો. ઓકે, હવે ડેમોક્રેટિક સિક્યોરિટી ડાયમંડ એટલે શું તમે આમાં જોઈ શકો છો તો ઇન્ડિયા છે, ઓસ્ટ્રેલિયા છે, ઓકે, જાપાન છે, જાપાન છે અને યુએસએ છે. ઓકે, તો એ જે છે એક ડાયમંડ જેવી રચના બનાવે છે જે ઇન્ડો પેસિફિક એટલે શું કે હિન્દુસ્તાન જે આપણે ઇન્ડિયન ઓશન જે કહે છે કે આપણે હિન્દ મહાસાગર અને જે પેસિફિક જે સમુદ્ર કહીએ છીએ. ઓકે, તો આ બંને જે છે એના સાથે મળીને આપણે ઇન્ડો પેસિફિક રિજિયન એવું કહીએ છીએ. ઓકે, તો એની વાત છે. હવે 2017માં જે ચીન તરફથી વધતા ખતરાને કારણે ક્વાડ જે છે પુનર્જીવિત થયું હતું અને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાપનની સ્થાપના કરવા માટે વિસ્તૃત ઉદ્દેશ્ય પણ આપવામાં આવ્યા હતા. ઓકે, હવે એના ઉદ્દેશ્યની વાત કરીએ તો દરિયાઈ સુરક્ષા પર ધ્યાન આપે છે. COVID-19 દરમિયાન જે વેક્સિનનું આપણે મુસદ્દગીરી પણ કરવામાં આવેલી. આબોહવા પરિવર્તનના જોખમોને સંબોધિત કરે છે. પ્રદેશમાં રોકાણ માટે ઇકોસિસ્ટમ બનાવવી, તકનીકી નવીનતાને પ્રોત્સાહન આપવું, નિયમો આધારિત જે વૈશ્વિક વ્યવસ્થા, નેવિગેશન સ્વતંત્રતા અને ઉદાર ટ્રેડિંગ સિસ્ટમને સુરક્ષિત કરવું, ચાઇનીઝ જે વર્ચસ્વ છે ઇન્ડિયા પેસિફિકમાં ત્યાં ઘટાડવું, દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ, વિયેતનામ જેવા જે દેશો છે જે જોડાવા માંગતા હોય તેમની સાથે ક્વાડ પ્લસ તરીકે સંભવિત વિસ્તરણ પણ કરવું. ઓકે, તો આ બધું કરવામાં આવે છે ક્વાડની અંદર. ઓકે, હવે મલાબાર જે છે ક્વાડ સાથે જોડાયેલી જ વ્યાયામ છે, કેમ કે એમાં પણ આપણે 4 દેશો જોવા મળે છે. કે જે કયા છે તો કે ભારત, યુએસએ, જાપાન અને ઓસ્ટ્રેલિયા. ઓકે, હવે સૌપ્રથમ 1992માં તમે જોઈ શકો છો કે ક્વાડ પહેલા પણ માલાબાર એક્સરસાઇઝ થતી હતી 1992માં, પણ ભારત અને યુએસએ દ્વારા થતી હતી. ઓકે, એ જે છે સૌપ્રથમ દ્વિપક્ષીય નૌકા કવાયત હતી. ઓકે, પછી બંગાળની ખાડીમાં સૌપ્રથમ મલાબાર એક્સરસાઇઝ કરવામાં આવી હતી 2007માં. ઓકે, ત્યારબાદ 2015માં જાપાન આની અંદર જોડાયું હતું અને આ જે છે ત્રિપક્ષીય થઈ હતી અને 2020માં ઓસ્ટ્રેલિયા જે છે આની અંદર જોડાયું હતું અને જે છે ચતુર્ભુજ નૌકાદળ જે છે એ થયું હતું. ઓકે, આ કવાયત. હવે ભારત, યુએસએ, જાપાન, ઓસ્ટ્રેલિયા જે છે મલાબાર કવાયતનો ઉદ્દેશ્ય જે છે મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ
ઇન્ડો પેસિફિક માટે સંકલન કરવું. ઇન્ડો પેસિફિક મેં તમને અત્યારે જ કીધું કે આપણે જે હિન્દ મહાસાગર અને જે પેસિફિક મહાસાગર જોવા મળે છે તો તેમનું જે છે ઇન્ડો પેસિફિક કહેવામાં આવે છે. ઓકે, હવે દર વર્ષે હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગર છે તો ત્યાં વૈકલ્પિક રીતે આ થાય છે. ઓકે, અને કવાયતમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જોવા મળે છે, જેમ કે ફાઇટર કોમ્બેટ ઓપરેશન્સ અને મેરીટાઈમ ઇન્ટરડિક્શન્સ ઓપરેશન્સ. તો આ બધા ઓપરેશન્સ જોવા મળે છે જે મલાબર એક્સરસાઇઝ. ઓકે, ક્યારે થઈ હતી અને કોના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી તે ઘણું ઇમ્પોર્ટન્ટ બને છે, તો યાદ રાખવું. ઓકે, હવે નેક્સ્ટ છે નીલગિરી માઉન્ટેન રેલવે. તો અમૃત ભારત સ્ટેશન, જેને આપણે થોડા દિવસ પહેલા જ આપણે ડિસ્કસ કરેલો, કે જેમાં આપણે જે એક રીતે જે આપણે વિશ્વ કક્ષાના જે સ્ટેશનો બનાવવાના છે, કે રેલવે સ્ટેશનો, તો તેના માટે જે છે એ કામ કરવાનું છે. તો એમાં જે નીલગિરી પર્વતીય રેલવે સ્ટેશન છે એમાં પુનઃ વિકાસથી તેમના જે ઐતિહાસિક અને સ્થાપત્યના મૂલ્યને ખતરો છે, કેમ કે આપણે જે ઘણા આપણે જૂનો આ રેલવે સ્ટેશન છે એને કારણે. ઓકે, હવે નીલગિરી માઉન્ટેન સ્ટેશન રેલવે સ્ટેશનની વાત કરીએ, ઓકે, રેલવેની વાત કરીએ તો મેટ્ટુપલ્લેયામાથી ઉટી સુધીની જે રેલવે લાઇન છે, ઓકે, તો એની વચ્ચે આ જે ચાલે છે અને 45 કિલોમીટર આ લાંબી છે. ઓકે, કોઇમ્બતુર જિલ્લામાં અને અંશતઃ નીલગિરી જિલ્લામાં તમિલનાડુમાં આ જોવા મળે છે. તમે યાદ રાખી શકો છો કે તમિલનાડુમાં આ જે જોવા મળે છે અને મેટ્ટુપલ્લેયમથી ઉટી સુધીનો આ રસ્તો છે. ઓકે, પશ્ચિમ ઘાટના પૂર્વ ધોળા પર જોવા મળે છે અને ઉટી ટોય ટ્રેન તરીકે પણ આને નામ આપવામાં આવ્યું છે. ઓકે, તો આ નામ યાદ રાખવું. અને સૌપ્રથમ જૂન 15, 1899 આ સંચાલિત થઈ હતી. ઓકે, હવે આમાં પ્રારંભિક યોજનાની વાત કરીએ, ઇતિહાસની વાત કરીએ તો 1854 બનેલી પ્રથમ યોજના હતી. ઓકે, તમે સમજી શકો છો. હવે પ્રથમ જે આપણી ટ્રેન દોડેલી કઈ જગ્યાએ દોડેલી તો તમને ખબર હોવી જોઈએ. ઓકે, કોમેન્ટ કરજો કે કઈથી કઈ જે છે આપણે સૌપ્રથમ આપણે રેલવે જે છે અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવી હતી 1854. ઓકે, બાંધકામ જોઈએ તો અમલદારી શાહીના વિલંબને કારણે અને જે પૂર્ણ થવામાં 45 વર્ષ જેટલા ટાઈમ લાગી ગયેલો. ઓકે, એને કારણે જે છે આ પેલી જે ટ્રેન છે, ઓકે, જે તમારે કમેન્ટ કરવાનું છે, એ પહેલા સૌપ્રથમ ચાલુ થઈ હતી અને ત્યારબાદ છે 1899 આ પૂર્ણ થયું હતું અને ટ્રાફિક માટે ખુલ્લું પાડવામાં આવેલું. ઓકે, ઓપરેશન જોઈએ તો શરૂઆતમાં સરકાર સાથે કરાર હેઠળ મદ્રાસ રેલવે દ્વારા આને સંચાલિત કરવામાં આવતી હતી. ઓકે, યુનેસ્કોની માન્યતા જોઈએ તો 2005 અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ આપણે દરજ્જો આપવામાં આવેલો છે. અન્ય પ્રખ્યાત ભારતીય પર્વતીય રેલવેની વાત કરીએ, હવે પર્વતોમાં જે રેલવે જોવા મળે છે તેમાં આપણે દાર્જિલિંગ હિમાલયન રેલવે અને કાલકા સિમલા રેલવે છે, તો આનો પણ સમાવેશ થાય છે. એ પણ જે આવા પહાડોમાંથી જ પસાર થઈને જાય છે. તમે જોઈ શકો છો એક હેરી પોટરમાં જે મૂવીમાં જોવા મળતું હતું તો એના જેવો એક સીન છે. ઓકે, તો આ જે છે આપણે ઇન્ડિયાનો સીન છે. ઓકે, રેલવેના જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને હાઇલાઇટ કરે છે. ઓકે, મહત્વ જોઈએ તો ભારતની સમૃદ્ધ વારસાને પ્રદર્શન કરે છે અને સાંસ્કૃતિક અને ઐતિહાસિક અભ્યાસ માટે મહત્વપૂર્ણ છે. ઓકે, તો આ થઈ ગયું આપણું નીલગિરી માઉન્ટેન રેલવે. ઓકે, હવે નેક્સ્ટ છે આઈએનએસ માલપે અને આઈએનએસ મુલ્કી. ઓકે, તો ભારતીય નૌકાદળના જે બે એન્ટી સબમરીન વોરફેર સેલ્સ વોરક્રાફ્ટ છે. ઓકે, તો જે છે એન્ટી સબમરીન છે. ઓકે, એટલે કે સબમરીનને આપણે ટેકલ કરવા માટે, સબમરીનને આપણે મતલબ હુમલો કરવા માટે સબમરીન પર, તો એના માટે જે છે આ જે આપણે જોવા મળે છે કે શિપ, તો આ જે છે કોચિન શિપયાર્ડ ખાતે લોન્ચ કરવામાં આવે છે. ઓકે, હવે આઈએનએસ માલપે અને મુલ્કીની વાત કરીએ તો સ્વદેશી રીતે ડિઝાઇન કરેલી અને નિર્માણ કરેલી જે એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ છે ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવેલી છે અને ચોથી અને પાંચમી છે. ઓકે, હવે ચોથી અને પાંચમી છે, બાકીની ત્રણ અને બીજી મતલબ ટોટલ 8 છે. ઓકે, તેમાંથી પહેલી ત્રણ કઈ છે તો કે આઈએનએસ માહે, માલવન, મેંગ્રોલ અને પછી માલપે છે અને મુલ્કી છે, અને બાકીની ત્રણ જે મોર્મેગાંવ, મછલીપટ્ટનમ અને જે મંગલોર. ઓકે, તો આ જે છે હજુ ત્રણ જે છે બનવાની બાકી છે, જે કોચી શિપયાર્ડ લિમિટેડ છે એના દ્વારા બનશે. ઓકે, અને ઓલરેડી ત્રણ જે છે ઓલરેડી બની ગઈ છે. ઓકે, હવે કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે. ઓકે, આ યાદ રાખવું કોના દ્વારા બનાવવામાં આવે છે. ઓકે, હવે કરારની વિગતોની વાત કરીએ તો 30 એપ્રિલ 2019 ના રોજ સંરક્ષણ મંત્રાલય છે, ઓકે, અને સીએસએલ એટલે કે કોચિન શિપયાર્ડ લિમિટેડ છે એની વચ્ચે 8 એસડબ્લ્યુસી જે જહાજો છે એ બનાવવાનો કરાર થયો હતો. ઓકે, એટલે કે જે એન્ટી સબમરીન વોરફેર સેલો વોરક્રાફ્ટ જે જહાજો છે બનાવવા માટે. ઓકે, આ જહાજો છે માહે વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ભારતીય નૌકાદળમાં જે વર્તમાન અભય વર્ગ એસડબ્લ્યુ એન્ટી સબમરીન વોરક્રાફ્ટ જે જોવા મળે છે, જે કોવર્સ જોવા મળે છે. ઓકે, તો તેને સ્થાન લેશે આ જે એન્ટી સબમરીન છે તે જહાજો છે તે. ઓકે, વિશેષતાઓની વાત કરીએ તો દરિયાકાંઠાના જે પાણીની સબમરીનમાં વિરોધી કામ કરશે. ઓકે, સબમરીનને આપણે મતલબ દરિયા પાણીમાં જો શોધવાનું કામ કરશે, ઓછી તીવ્રતાની દરિયાઈ અને જે માન નાખવાની કામગીરી કરશે, માઇન્સ પણ નાખી શકે છે, એટલે કે બોમ્બ પણ બિછાવી શકે છે આપણે પાણીમાં, પેટા સપાટી સર્વેલન્સ પણ કરી શકે છે. ઓકે, શોધ અને બચાવ કામગીરીમાં પણ હેલ્પ કરી શકે છે. હવે આ બધા છે એના ડાયમેન્શન છે. ઓકે, મારા ખ્યાલથી યાદ રાખવાની જરૂર નથી, કેમ કે કેટલા જહાજોને યાદ રાખશો. ઓકે, સાધનોની વાત કરીએ તો પાણીની અંદર દેખરેખ માટે સ્વદેશી રીતે વિકસિત અત્યાધુનિક સોનાર આની અંદર જોવા મળે છે. ટોર્પિડોઝ જોવા મળે છે. ટોર્પિડોઝ કોને કામ આવે છે કે જે આપણે બહાર જે મિસાઇલ કરીએ છીએ તો એ જ વસ્તુ જે આપણે પાણીમાં જો ચાલતું હોય તો તેને ટોર્પિડોઝ કહેવામાં આવે છે. કે યુદ્ધ રોકેટ જોવા મળે છે આની અંદર, ક્લોઝ ઇન વેપન સિસ્ટમ છે અને રિમોટ કંટ્રોલ બંદૂકો પણ જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું આઈએનએસ મુલ્કી અને માલપરી. ઓકે, હવે આગળ નેક્સ્ટ આપણે સહરિયા જનજાતિ વિશે વાત કરીએ તો તાજેતરમાં રાજસ્થાનના બરાન જિલ્લામાં સહરિયા જાતિના કુપોષિત બાળકોના સૌથી વધુ કેસો નોંધાયા હતા. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો સહરિયા જનજાતિ છે એ સંવેદનશીલ આદિવાસી જૂથોમાંનું એક છે. ઓકે, હવે
હવે જે જે ખાસ કરીને જે સંવેદનશીલ આદિવાસી જૂથો એટલે કે જે આપણે પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે એ કહેવામાં આવે છે. ઓકે, હવે આ કઈ જગ્યાએ જોવા મળે છે? ઓકે, તો મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન. ઓકે, હવે પીવીટીજી છે તો આપણે ઘણી વખત પીવીટીજી વિશે વાત કરી છે કે આપણા આખા દેશમાં જે છે 75 જેટલી જાતિઓ જે છે એ આપણે ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો તરીકે ગણવામાં આવે છે કે પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ તરીકે કહેવામાં આવે છે. જે આપણે સૌથી વધારે જે જાતિ છે એ આપણે ઓડિશામાં જોવા મળે છે. ઓકે, હવે ત્યારબાદ આપણે અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો આપણા દેશમાં 705 જેટલી જાતિઓ જોવા મળે છે અને સૌથી વધારે જે છે આપણે એમપીમાં જોવા મળે છે. ઓકે, મધ્યપ્રદેશમાં જે છે સૌથી વધારે જાતિ જોવા મળે છે. ઓકે, અને એમાં જે છે ભીલ જે છે સૌથી વધારે જાતિ જોવા મળે છે. ઓકે, આપણે અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો. ઓકે, હવે આગળ વાત કરીએ પીવીટીજીની લાક્ષણિકતાઓ જોવા મળે છે જેમાં ઘટી રહેલી અથવા તો સ્થિર વસ્તી, પછી પૂર્વ કૃષિ ટેકનોલોજી જેમાં ઝૂમ ખેતીને બધાનો સમાવેશ થાય છે, આર્થિક પછાતપણું જોવા મળે છે, ઓછો સાક્ષરતાનો દર જોવા મળે છે. ઓકે, ત્યારબાદ રહેવાની વ્યવસ્થાની વાત કરીએ તો સામાન્ય રીતે ગામની અલગ બસ્તીમાં રહે છે અને તેમને સહારણા તરીકે કહેવામાં આવે છે. કે આર્થિક પ્રવૃત્તિની વાત કરીએ તો ખેતી કરે છે જેમાં મુખ્યત્વે વરસાદ આધારિત હોય છે. ઓકે, ગૌણ વન પેદાશોનો સંગ્રહ કરે છે. તો આ બધું જે એમના દ્વારા કરવામાં આવે છે. ઓકે, હવે કુપોષિત બાળકોમાં પોષક તત્વોની ખામીની વાત કરીએ. ઓકે, તો હવે જે બાળકમાં જે મોસ્ટલી ખામી જોવા મળે છે તેમાં આટલી જ હોય છે. ઓકે, મોસ્ટલી જેમાં સ્ટન્ટિંગ જોવા મળે છે. ઓકે, સ્ટન્ટિંગમાં શું હોય છે તો કે ઉંમર માટે ઓછી ઊંચાઈ. ઓકે, એટલે કે તેમની ઉંમર જે છે વધતી જાય છે. ઓકે, પણ એની સામે જે ઊંચાઈ છે એ વધતી નથી. ઓકે, તો એને કારણે એને કહેવામાં આવે છે સ્ટન્ટિંગ. ઓકે, સ્ટન્ટિંગ તેને કારણે થાય છે તો કે દીર્ઘકાલીન અથવા તો પુનરાવર્તિત કુપોષણ, ઘણીવાર ગરીબી, નબળા માતાનું સ્વાસ્થ્ય, પોષણ અથવા વારંવાર જે માંદગી જોવા મળે છે, પ્રારંભિક જીવનમાં અયોગ્ય ખોરાક સંભાળ સાથેની સંકળાયેલું છે. ઓકે, તો આ બધું જે કારણ છે એને કારણે જે સ્ટન્ટિંગ છે જોવા મળે છે અને કારણે બાળકોમાં તેમની શારીરિક અને જ્ઞાનાત્મક ક્ષમતામાં સુધી પહોંચતા અટકાવે છે. ઓકે, ત્યારબાદ વેસ્ટિંગની વાત કરીએ. ઓકે, તો ઊંચાઈ માટે ઓછું વજન. ઓકે, તો આ બંનેમાં કન્ફ્યુઝ નહીં થતા, સ્ટન્ટિંગ અને વેસ્ટિંગમાં કન્ફ્યુઝ થઈ જવાય છે કેમ કે સ્ટન્ટિંગ જે છે ઉંમર માટે ઓછું ઊંચાઈ છે અને વેસ્ટિંગ જે છે ઊંચાઈ માટે ઓછું વજન છે. ઓકે, તમે જોઈ શકો છો વેસ્ટિંગમાં શું થાય છે કે મતલબ ઊંચાઈ તો વધારે હોય છે પણ એની સામે જે વજન છે એ ઓછું હોય છે. ઓકે, તો એને કારણે આ જોવા મળે છે અને ગંભીર વજનમાં ઘટાડો, ખોરાકની જે અપૂરતી ગુણવત્તા અને માત્રા, વારંવાર અથવા તો લાંબી બીમારીઓ. ઓકે, તો એને કારણે જે વેસ્ટિંગ જે છે જોવા મળે છે. ઓકે, હવે આ જે છે આના ગુજરાતી શબ્દો નહીં યાદ રાખતા. ઓકે, સ્ટન્ટિંગ અને વેસ્ટિંગ જ યાદ રાખો કેમ કે એવી રીતના પૂછાય છે. ઓકે, પરિણામોની વાત કરીએ તો યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો બાળકમાં મૃત્યુની ઊંચી જોખમ પણ જોવા મળે છે. ઓકે, હવે ત્યારબાદ આપણે ઓવરવેટ પણ કહેવામાં આવે છે, તેને ઓબેસિટી કહીએ છીએ, જેમાં આપણે વધારે પડતું વજન જોવા મળે છે આપણે ઉંમર પ્રમાણે. ઓકે, તો એને કારણે ઓબેસિટી કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ અંડરવેટ કહેવામાં આવે છે, જે ઓછું વજન હોય છે જેમાં ઉંમર સાથે ઓછું વજન હોય છે. ઓકે, જે બાળકનું વજન ઓછું હોય તેને સ્ટન્ટિંગ, વેસ્ટિંગ અથવા તો બંને હોઈ શકે છે. ઓકે, સૂક્ષ્મ પોષક તત્વોની જો ખામીની વાત કરીએ. ઓકે, તો આવશ્યક વિટામિન્સ અને ખનિજોનો અભાવ હોય છે. આ પોષક તત્વો શરીરને કાર્ય કરવા માટે નિર્ણાયક હોય છે, જેમાં ઉત્સેચકો, હોર્મોન્સ અને વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી હોય છે. આ બધાને ખબર છે, આ મારે કહેવાની જરૂર પણ નથી. ઓકે, હવે આગળ વાત કરીએ મિરિસ્ટિકા સ્વેમ્સ. ઓકે, હવે કઈ જગ્યાએ આવેલું છે તે મહત્વનું છે. તો મહારાષ્ટ્રના કુંભરાલમાં મિરિસ્ટિકા સ્વેમ ફોરેસ્ટ જે છે શોધી કાઢેલું છે સંશોધકોએ અને આ જે છે સ્થાનિક સમુદાય દ્વારા એને સુરક્ષિત કરવામાં આવે છે. ઓકે, હવે આ જે છે સ્વેમ્પ છે. ઓકે, સ્વેમ્પ એટલે કે આપણે દલદલ જે કહીએ છીએ. ઓકે, પાણીનું જે દલદલ કહે છે તો તેને કહેવામાં આવે છે. ઓકે, હવે મિરિસ્ટિકા સ્વેમ્પની વાત કરીએ તો મીઠા પાણીના સ્વેમ્પમાં મિરિસ્ટેસી જે પરિવારના સદાબહાર વૃક્ષો આની અંદર જોવા મળે છે. ઓકે, મિરિસ્ટિકા છોડની આદિમ પ્રકૃતિને કારણે જીવંત અવશેષો તરીકે ઓળખાય છે. લગભગ 140 મિલિયન વર્ષ પહેલા ઉદ્ભવેલા અને ઉત્ક્રાંતિ અને અભ્યાસ માટે મૂલ્યવાન છે. ઓકે, પાણી ભરેલા જમીનમાં મોટા બહાર નીકળેલા જે મૂળવાળા વૃક્ષો જોવા મળે છે. મૂળવાળા વૃક્ષો તમે જોઈ શકો છો કે આવી રીતના જે બહાર નીકળીને પછી મૂળ પણ જે છે બહાર નીકળે છે. ઓકે, અને એને કારણે જે છે મતલબ પાણીની અંદર ડૂબેલા હોય છે. કે મૂળો એને કારણે એ બહાર નીકળીને પછી ઝાડને એક સપોર્ટ પૂરો પાડે છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો સમગ્ર વર્ષ દરમિયાન જમીનમાં પાણીમાં ભરાયેલા હોય છે. કે આ જે મેં કીધું એમ પ્રમાણે કે ભૌગોલિક વિતરણ જોઈએ તો મોસ્ટલી જે સ્વેમ્પ વાળો વિસ્તાર જે છે પશ્ચિમ ઘાટ, અંદમાન નિકોબાર જેવા ટાપુઓ, મેઘાલય છે. પછી મોસ્ટલી જે આપણે નદીઓ વહેતી હોય છે ત્યાં પણ જોવા મળે છે. પછી આપણે જે સુંદરવન જે ડેલ્ટા કહે છે ત્યાં પણ જોવા મળે છે. ઓકે, આબોહવાની પરિસ્થિતિઓની વાત કરીએ તો સ્વેમ્પ જે છે જંગલની ટેકરીઓની વચ્ચે ખીણ હોય ત્યાં જોવા મળે છે. વરસાદી માત્રા જે છે 3,000 mm કરતા જો વધારે વરસાદ હોય 300 સેન્ટીમીટર કરતા વધારે. ઓકે, તો ત્યાં જોવા મળે છે. આખા વર્ષ દરમિયાન જે પાણીની ઉપલબ્ધતા રહેતી હોય ત્યાં જોવા મળે છે. ઓકે, જળચર તરીકે કાર્ય કરે છે અને બારમાસી પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે જે આજુબાજુ વહેતી નદીઓ છે તે. ઓકે, હવે આગળ પર્યાવરણની મહત્વ જોઈએ તો બિન દલદલ વાળી જે જંગલો કરતા વધુ કાર્બન જપ્ત કરવા માટે ક્ષમતા વધુ હોય છે. ઓકે, આની પછી જૈવ વિવિધતાની વાત કરીએ તો અનેક જે કરોડ અસ્થિધારી અને જે અપૃષ્ઠવંશી પ્રજાતિઓનું ઘર છે. ઓકે, આમાં ઉચ્ચ ભેજ જોવા મળે છે કેમ કે પાણી હોય છે, મધ્યમ તાપમાન હોય છે પાણીને કારણે અને મેક્રો હેબિટેટ ઉપલબ્ધતા પણ જોવા મળે છે કેમ કે પાણી છે. ઓકે, તો આ છે આપણું સ્વેમ્પ. ઓકે, હવે નેક્સ્ટ છે જિલ્લા કૃષિ હવામાનશાસ્ત્ર એકમો. ઓકે, તો હવે જિલ્લા કૃષિ હવામાનશાસ્ત્ર એકમની વાત કરીએ તો પુનઃજીવિત કરવામાં આવી રહ્યા છે આઈએમડી દ્વારા. ઓકે, હવે આ જે છે દરેક જિલ્લામાં જે જોવા મળશે અને આ જે યોજના છે એ 2018માં ભારત હવામાન વિભાગ જે આઈએમડી કહે છે ઇન્ડિયન મિટોલોજીકલ ડિપાર્ટમેન્ટ. ઓકે, એના દ્વારા સ્થાપિત છે અને આ જે છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ. ઓકે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ
જે આપણે કહીએ છીએ એગ્રીકલ્ચર રિસર્ચ જે કહે છે કે તેના દ્વારા સહયોગિત છે. ઓકે, અને જે ઉપજિલ્લા સ્તરની જે કૃષિ સલાહ તૈયાર કરવા માટે અને પ્રસારિત કરવા માટે હવામાન ડેટાનો ઉપયોગ કરવો. ઓકે, એટલે કે જે આજે આપણે કૃષિ સંશોધન પરિષદ જે છે એની હેઠળ જે આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો જે છે એની અંદર જે છે આપણે DMU છે, એટલે કે આપણે જે જિલ્લા કક્ષાના જે કૃષિ હવામાન એકમો છે. ઓકે, તો તેની સ્થાપના કરવામાં આવશે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની હેઠળ. અને આ જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે એ જે છે આપણે ICMR હેઠળ જોવા મળે છે, જે ભારતીય કૃષિ સંશોધન જે પરિષદ છે તો તેની હેઠળ જોવા મળશે. તો આ જે છે એક રીતે ગામડાના લોકોને પણ આપણે હવામાન શાસ્ત્ર એની જે કૃષિમાં પ્રશિક્ષિત વૈજ્ઞાનિકો અને જે સંશોધકો છે તેમનો આની અંદર સમાવેશ કરવામાં આવશે. અને જે મતલબ કૃષિમાં કેમ તો કે જે આપણે હવામાન ડેટા છે આપણે જેમ કે વરસાદ છે, તાપમાન છે, પવનની ગતિ છે, તો આ બધું છે આપણે લોકોને પ્રોવાઈડ કરી શકે. તેથી શું કરી શકે કે કૃષિને સલાહકાર આપી શકે, જેમ કે આપણે વાવણી છે, લણણી કાર્ય કરવી જોઈએ, ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, સિંચાઈ છે. ઓકે, તો એ જે છે આપણે ખેડૂતોને વધારે વ્યવસ્થિત રીતે એ કામ કરી શકે. ઓકે, તો એને કારણે જે છે એક મહત્વ રીતે બની રહેશે. ઓકે, જે આ એકમો છે તે. ઓકે, પ્રસારણ છે તો લાખો ખેડૂતોને વિનામૂલ્યે સલાહ અને સૂચનો આપશે. અઠવાડિયામાં 2 વાર સ્થાનિક ભાષાઓમાં વિતરિત કરશે જે ડેટા છે. ઓકે, ચેનલો જેમ કે ટેક્સ્ટ સંદેશાઓ, વોટ્સએપ જૂથો, અખબારો, DMU સ્ટાફ કે જે અધિકારીઓ છે તેમના દ્વારા વ્યક્તિગત સંચાર કરવામાં છે, જે ન્યૂઝ છે. ઓકે, વાતાવરણ રિલેટેડ જે આપણે સંદેશાઓ છે તે. ઓકે, લાભોની વાત કરીએ તો ખેડૂતોને સિંચાઈ જેવી પ્રવૃત્તિઓમાં આયોજન કરવામાં મદદ કરશે. દુષ્કાળ અને ભારે વરસાદ જેવી આત્યંતિક ઘટનાઓમાં ચેતવણી આપશે. અને ઘણા અભ્યાસોને એગ્રોમેટ જે એડવાઇઝરી છે એના ફાયદાઓને હાઇલાઇટ કરે છે. ઓકે, તો આ બધું હેલ્પ કરી શકશે આ જે એકમો બનાવવામાં આવશે. તો ઓકે, તો કોના દ્વારા બનાવવામાં આવે છે તો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા. ઓકે, દરેક જિલ્લા લેવલે. ઓકે, હવે નેક્સ્ટ છે પીડો ફૂડ ડાઈ. ઓકે, ટાર્ટાઝીન કહેવામાં આવે છે અને ઓકે, તો તાજેતરના અધ્યયનમાં દર્શાવવામાં આવ્યું હતું કે જે ટાર્ટાઝીન છે એક સામાન્ય જે ખાદ્ય રંગ છે. ઓકે, તો જીવંત ઉંદરની ત્વચાને અસ્થાયી રૂપે પારદર્શક બનાવી રહ્યું છે. ઓકે, હવે બનાવી શકે છે. ઓકે, હજુ બનાવી રહ્યું નથી, બનાવી શકે છે. ઓકે, હવે પીળો ફૂડ ડાઈ જે છે. ઓકે, ટાર્ટાઝીન કહેવામાં આવે છે. ઓકે, તો ટાર્ટાઝીન તરીકે ઓળખવામાં આવે છે. સિન્થેટિક ફૂડ કલર છે. ઓકે, અને એઝો ડાઈ તરીકે પણ ઓળખવામાં વર્ગીકૃત થયેલો છે. ઓકે, હવે લીંબો પીળો કલર જોવા મળે છે અને પાણીમાં દ્રાવ્ય છે. ઓકે, આ રંગ જે છે ઘણા ડેરી ઉત્પાદનો, પીણા અને મીઠાઈઓ અને જે કન્ફેક્શનરી છે. ઓકે, તો તેમાં જોવા મળે છે. ઓકે, અભ્યાસની હાઇલાઇટ્સની વાત કરીએ તો વાદળી પ્રકાશને મજબૂત રીતે શોષી લે છે અને એને કારણે નારંગી અથવા તો લાલ રંગ બને છે અને પ્રકાશને વાદળી ભાગ શોષાય છે. ઓકે, આ તો બધાને ખબર છે કેવી રીતના શોષાઈ જાય છે. ઓકે, આપણે કોઈ પણ કલર હોય તેમાં. ઓકે, હવે જૈવિક પેશીઓ અને પ્રતિક્રિયા જોવા મળે છે, એટલે કે પ્રોટીન, ચરબી અને પ્રવાહી છે જે આપણે શરીરની પેશીઓમાં જોવા મળે છે. તો એની સાથે આપણે આ જે છે પ્રકાશ છે એ ફેલાવે છે. ઓકે, અને કેન્દ્રિત ટાર્ટાઝી જે સોલ્યુશન છે એ ઘટકોના રિફ્રેક્ટિવ સૂચકાંકો સાથે મેળ ખાય છે. એને કારણે જે પ્રકાશ છે એ સ્કેટરિંગને ઘટાડે છે અને પ્રકાશને પસાર થવા દે છે અને જે ત્વચા છે એને પારદર્શક બનાવે છે. ઓકે, હવે કેવી રીતે પારદર્શક બનાવે છે તેને આપણે જાણવાની જરૂર નથી. ઓકે, હવે આપણે થોડા ટાઈમ પહેલા જે આપણે રોડામાઇન બી જે છે તમને ખબર હશે ન્યૂઝમાં હતું, તો એ જે કર્ણાટકમાં જે આપણે જે કોટન કેન્ડી જે કહે છે. ઓકે, બુઢિકા બાલ જે આપણે કહીએ છીએ. ઓકે, તો તેમાં જે રંગ જોવા મળતો હતો પિંક કલરનો. ઓકે, તો એને આપણે રોડામાઇન બી જોવા મળતું જે શરીર માટે હાનિકારક હતું. ઓકે, તો એ રીતે જે છે આપણે આ જે કલર છે એ પણ આપણે યાદ રાખવો કે તેને આપણે ટાર્ટાઝીન કહેવામાં આવે છે. કે એ પણ એક ડાઇન છે અને ડાય છે. ઓકે, ફૂડ કલરિંગ જ છે. ઓકે, હવે આ જે છે પ્રકાશ શોષણ અને પેશીની પ્રતિક્રિયાઓની વાત કરીએ તો ચોક્કસ તરંગ લંબાઈને શોષી લે છે. ઓકે, પેશી સાથે પ્રકાશ કેવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે તે દર વખતે ચેન્જ થતું હોય છે. રુધિરવાહિની, આંતરિક અવયવો અને સ્નાયુના સંકોચનને વાસ્તવિક સમયની વિઝ્યુલાઇઝેશનને સક્ષમ કરે છે. ઓકે, હવે આ જે છે કેવી રીતના એનો હેલ્પફુલ થઈ શકે છે આવો કલર. ઓકે, તો લોહી ખેંચવાનું જે સરળ બનાવશે. ઓકે, આપણે મતલબ જે નસ છે તે આપણે ઇઝીલી શોધી શકીએ છીએ. આપણે સ્કિન જો ટ્રાન્સફરન્સ થતી હોય તો. ઓકે, લેઝર ટેટુ દૂર કરવામાં પ્રક્રિયામાં હેલ્પ થશે. કેન્સરની જે પ્રારંભિક તપાસમાં મદદ કરશે. ઓકે, તો આ બધા હેલ્પ કરવા માટે આ જે છે આપણે ડાય જે છે હેલ્પફુલ થઈ શકે છે. ઓકે, હવે રોડામાઇન બી જે છે આપણે નુકસાનકારક હતી શરીર માટે, જ્યારે આ જે છે આપણે વિજ્ઞાન માટે. ઓકે, ટેકનોલોજી માટે એક રીતે ફાયદાકારક થઈ શકે છે. ઓકે, એટલે કે ફૂડ કલરિંગ જે છે દર વખતે નુકસાનકારક હોય એવું જરૂરી નથી. ઓકે, હવે નેક્સ્ટ આપણે સિલિકોન કાર્બાઇડ વિશે વાત કરીએ તો ઓડિશામાં જે ભારતની પ્રથમ સિલિકોન કાર્બાઇડ ઉત્પાદન સુવિધા સ્થાપવામાં આવશે. ઓકે, હવે આ જે છે પ્રથમ સ્થાપવામાં આવી રહી છે એના માટે ઇમ્પોર્ટન્ટ બને છે કઈ જગ્યા છે તો ઓડિશામાં છે. ઓકે, હવે સિલિકોન કાર્બાઇડની વાત કરીએ તો કાર્બેરન્ડમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નામ યાદ રાખવું. ઓકે, સિલિકોન અને કાર્બનનું જે અત્યંત સખત કૃત્રિમ રીતે ઉત્પાદિત સ્ફટિકીય સંયોજન છે. ઓકે, હવે આ જે છે કૃત્રિમ રીતે ઉત્પાદિત કરવામાં આવે છે સિલિકોન અને કાર્બનનું આપણે ભેગું કરીને. ઓકે, ગુણધર્મની વાત કરીએ તો ઉત્તમ જે થર્મોમિકેનિકલ જે લાક્ષણિકતા જોવા મળે છે, જેમાં ઉચ્ચ થર્મલ વાહકતા જોવા મળે છે, એટલે કે આપણે ઊંચા તાપમાને પણ આપણે મતલબ આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. ઓકે, જે વિજીપન છે આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. ઉત્તમ યાંત્રિક ગુણધર્મ જોવા મળે છે. ઓક્સિડેશન માટે ઉત્તમ પ્રતિકાર છે, એટલે કે આનું ઓક્સિડેશન એટલે કે આપણે કાટ પણ નથી લાગતો આના પર. ઓકે, તમે જોઈ શકો છો આમાં આવી રીતના આપણે જે જોવા મળે છે અને જે રચના છે તે. ઓકે,
હવે એપ્લિકેશન્સ એટલે કે આપણા ઉપયોગો જોઈએ તો સેમિકન્ડક્ટરના ઉપકરણો બનાવવા માટે અને યુઝ કરવા માટે જે આપણે કમ્પ્યુટર અથવા તો કેલ્ક્યુલેટર અથવા તો મોબાઈલ આપણે ઘણી બધી જગ્યાએ યુઝ થતા હોય છે કે યાંત્રિક સીલ છે, માળખાકીય સિરામિક્સ બનાવવા માટે, હીટ એક્સચેન્જર્સ તરીકે આપણે ન્યુક્લિયર એનર્જી આપણે જ્યારે યુઝ કરતા હોય છે ઓકે ન્યુક્લિયર એનર્જી આપણે મતલબ ટ્રાન્સફર કરતા હોય છે ઓકે હીટ એક્સચેન્જર હોય છે તેની અંદર ઓકે તો ત્યાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓપ્ટિકલ જે મિરર છે તેના માટે યુઝ કરી શકીએ છીએ. બેલિસ્ટિક બખ્તર તરીકે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. તો આ બધા માટે જે છે આપણે સિલિકોન કાર્બાઇડ એનો આપણે યુઝ કરી શકીએ છીએ ઓકે. નેક્સ્ટ છે કોપર મેટલ. તો ભારતમાં કોપર ઓરનું ઉત્પાદન, કોપર ઓર એટલે કે જે આપણે જે રો મટીરિયલ જે કહીએ ઓકે તો ઓર જે છે તો એ જે ફાઇનાન્શિયલ યર 19માં 4.13 મિલિયન જેટલું હતું એ ઘટીને ફાઇનાન્શિયલ 2024માં 3.78 મિલિયન જેટલું થઈ ગયું છે ઓકે જેના કારણે કોપર કોન્સન્ટ્રેટની આયાતની બમણી થઈ ગઈ છે અને 26,000 કરોડ જેટલી થઈ ગઈ છે ઓકે. અને ભારતના સ્મેલ્ટર્સ અને રિફાઇનરીઝ હવે વિદેશમાં તાંબાની સંપત્તિને સુરક્ષિત કરવા માંગે છે ઓકે. એટલે કે આપણા જે સૌપ્રથમ આપણા જે ઉત્પાદન થતું હતું તેમાં ઘટાડો થઈ ગયો છે અને એની સાથે આપણે જે બહારથી જે આપણી રિફાઇનરીઝ જોવા મળે છે ઇન્ડિયાની ઓકે તો તેમના દ્વારા બહારથી મંગાવવામાં આવી રહ્યું છે જે તાંબુ છે એ. અને પ્લસ એ જે છે બહાર જેના દેશો જેમ કે આફ્રિકા છે એવા બધા દેશોમાં જે તાંબાની જે ખાણ હોય તેને આપણે રિઝર્વ કરવા એટલે કે સુરક્ષિત કરવા માંગે છે એટલે કે આપણે એક રીતે બીડ કરવા માંગે છે ઓકે એ રીતે. હવે ભારતમાં કોપર મેટલની વાત કરીએ તો નરમ હોય છે પહેલા મેટલ તો ઓકે, ઉચ્ચ થર્મલ અને વિદ્યુત વાહકતા જોવા મળે છે આની અંદર ઓકે. પ્રકૃતિમાં જોઈએ તો પ્રત્યક્ષ રીતે વાપરી શકાય તેવું ધાતુ છે અને સ્વરૂપમાં જ મળે છે ઓકે એટલે કે મૂળ ધાતુ જે છે એ જેવા સ્વરૂપમાં મળે છે તેવા સ્વરૂપમાં આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે કે આની અંદર આપણે કોઈ કેમિકલ ચેન્જીસ કરવાની જરૂર નથી પડતી જેવી કે આપણે સિલિકોન કાર્બાઇડમાં કરેલી કે બે ધાતુઓને મિક્સ કરેલા, પણ આ જે છે કોપર જે છે કુદરતી રીતે જેવું મળે છે જેટલા આપણે ડાયરેક્ટલી એનો આપણે જેવી રીતે ઉપયોગ કરવો હોય તેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ ઓકે. તેમાં કેમિકલ પ્રોસેસ કરવાની કોઈ જરૂર નથી પડતી ઓકે. હવે વ્યાપક ઔદ્યોગિક કાર્યક્રમોની વાત કરીએ તો સંરક્ષણ, અવકાશ કાર્યક્રમો, રેલવે છે, પાવર કેબલ્સ છે, શાળાઓ છે, ટેલિકોમ્યુનિકેશન કેબલ્સ છે તો આ બધામાં જે છે આ યુઝ કરવામાં આવે છે કોપર કેબલ છે તે ઓકે. હવે ભારત પાસે વિશ્વના લગભગ 2% તાંબાના ભંડાર જોવા મળે છે ઓકે યાદ રાખવું. રાજસ્થાનમાં સૌથી મોટો ભંડાર છે ઓકે અને ભારતનો કુલ જે છે 53.81% ઓકે તમે સમજી શકો છો ઓલમોસ્ટ 50% કરતા પણ વધારે જે છે રાજસ્થાનમાં જોવા મળે છે ઓકે. રાજસ્થાનમાં જે ઝુનઝુન જિલ્લામાં આવેલું જે ખેતરી ખાણ છે ઓકે તેમાં સૌથી વધારે આ જે ખાણ તાંબાના ખાણોમાં એક છે ઓકે. હવે અનામત ધરાવતા અન્ય રાજ્યોની વાત કરીએ તો ઝારખંડ છે, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, ઓડિશા ઓકે તો આટલા રાજ્યોમાં જે છે કોપર જોવા મળે છે ઓકે. વિશ્વના લગભગ 2% તાંબાના ઉત્પાદન જે છે ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે ઓકે. હવે 2% તાંબાનો ભંડાર પણ આપણા દેશમાં આવેલો છે એમાંથી 2%નું ઉત્પાદન આપણા વિશ્વનો જે 2%નું ઉત્પાદન છે ભારત દ્વારા કરવામાં આવે છે ઓકે. કોપર ઓરનું ઉત્પાદનમાં આત્મનિર્ભર નથી આપણે ઓકે અને એને કારણે આપણે બહારના દેશોમાંથી મંગાવવું પડે છે ઓકે. સ્થાનિક માન ઉત્પાદન, રિસાયકલિંગ અને આયાત દ્વારા જે છે પૂરી કરવામાં આવે છે ઓકે. એટલે કે ઉત્પાદન તો કરવામાં જ આવે છે પણ એની સાથે રિસાયકલિંગ પણ કરવામાં આવે છે અને બહારથી પણ આયાત કરવામાં આવે છે ઓકે. કોપર કોન્સન્ટ્રેટ જે છે કોપરને એનોડ ગંધત્વમાં અને પછી કોપર કેથોડમાં શુદ્ધ કરવામાં આવે છે ઓકે એટલે એને શુદ્ધિ માટેની આ પ્રોસિજર કહેવામાં આવે છે ઓકે જેને આપણે સ્મેલ્ટિંગ કહે છે ઓકે. હવે મુખ્ય ઉત્પાદકોમાં જે હિન્દુસ્તાન કોપર લિમિટેડ HCL અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને વેદાંત લિમિટેડ તો આ જે છે મુખ્ય ઉત્પાદકો છે ઓકે. હવે કોર ઓર જે ઉત્પાદનની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો અંદાજિત અનુમાન છે કે 2008 મિલિયન ટન જે છે મોટેભાગે નીચા ગ્રેડના આપણે જોવા મળે છે ઓકે. 1.51 બિલિયન ટન જેટલો આપણે કુલ સંસાધનો છે આપણા ઇન્ડિયામાં ઓકે. સંસાધનોને સક્ષમ અનામતની રૂપાંતરિત કરવા માટે વ્યાપક સંશોધનની જરૂર છે ઓકે. કેમ કે આપણે જે નેશનલ મિનરલ એક્સપ્લોરેશન ટ્રસ્ટ જે છે એને સંશોધનની દેખરેખ રાખે છે અને આપણે જે સંશોધનની કેમ જરૂર છે કેમ કે આપણે અત્યારે પણ જે જૂની ટેકનોલોજીનો યુઝ કરે છે આપણે ખાણકામ કરવામાં ઓકે. મર્યાદિત ખાનગી ક્ષેત્રની ભાગીદારી છે એને કારણે હવે તમે સમજી શકો છો કે આપણે જ્યારે ખાનગી ક્ષેત્રની ભાગીદારી ઓછી હોય છે ત્યારે આપણે જે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એનો ઉપયોગ આપણે ઓછો જ કરતા હોય છે ઓકે. કેમ કે આપણે જે પ્રાઇવેટ સેક્ટર છે એનું આપણે જોડાણ નથી હોતું એને કારણે ઓકે. માત્ર 2 કોપર આપણે જે ફાઇનાન્શિયલ 24 અને 23માં 2 જે કોપર એક્સપ્લોરેશન પ્રોજેક્ટ છે મંજૂર થયા છે ઓકે. તમે સમજી શકો છો કે 2 વર્ષમાં ખાલી 2 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે ઓકે. ખાનગી સંશોધનને પ્રોત્સાહન કરવા માટે 2023ના નિયમોમાં ફેરફાર પણ કરવામાં આવે છે ઓકે. હવે આયાત પર નિર્ભરતા વધારવા માટે સ્વચ્છ ઉર્જા તકનીકો એટલે કે વિન્ડ ટર્બાઇન, EV બેટરી ઓકે તો એના માટે તાંબુ જે છે એક મહત્વપૂર્ણ ખનિજ જોવા મળે છે કેમ કે આપણે મતલબ બહારથી મંગાવ્યું છે તો એને કારણે જે છે આપણે મોંઘું પડી જાય ઓકે. વધતી જતી આયાત પર નિર્ભરતા ઓકે. નવા આયાતો સ્ત્રોતો વિકસાવવામાં પ્રયાસો અને સપ્લાય ચેનને સુરક્ષિત કરે છે ઓકે. હવે નેક્સ્ટ છે સડક સલામતી 2024 તો IIT દિલ્હી દ્વારા સડક સલામતી 2024 ભારતની સ્થિતિ અહેવાલ જે છે બહાર પાડવામાં આવે છે જેમાં મૃત્યુ ઘટાડામાં ધીમી પ્રગતિ દર્શાવે છે અને ધ્યાન કેન્દ્રિત હસ્તક્ષેપની હાકલ કરે છે ઓકે. હવે આ જો આપણે અહેવાલની વાત કરીએ તો વિવિધ રાજ્યોમાં નોંધપાત્ર અસમાનતા જોવા મળે છે આપણે અકસ્માતો જોવા મળે છે તેમાં પણ ઓકે. તો તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ છે તેમાં આપણે ઉચ્ચ મૃત્યુ દર જોવા મળે છે એટલે કે 1 લાખ લોકોમાં 17 લોકોનું મૃત્યુ થતું હોય છે.
અને પશ્ચિમ બંગાળ, બિહારમાં નીચો દર જોવા મળે છે. 5.9 લોકોનું મૃત્યુ થતું હોય છે 1 લાખ વ્યક્તિઓ. ઓકે, રોડ ટ્રાફિક ઇજાઓ, મૃત્યુ અને આરોગ્યનું નુકસાન જે છે મુખ્ય કારણ જોવા મળે છે. ઓકે, 2021 ની વાત કરીએ તો મૃત્યુનું જે છે એમાં 13મું મુખ્ય કારણ હતું, જે આરોગ્ય નુકસાનમાં 12મું મુખ્ય કારણ હતું. ઓકે, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં જે માર્ગની જે ઈજાઓ છે એ આરોગ્યના નુકસાનના ટોચના 10 કારણોમાંનું સ્થાન ધરાવે છે. કે હવે કયા મુખ્ય કારણો તે યાદ રાખવાની જરૂર નથી, પણ તમે આ જે છે ચોક્કસ યાદ રાખી શકો છો કે એટલીસ્ટ આઈડિયા રાખી શકો છો કે કઈ જગ્યાએ એક્સિડન્ટ છે એને કારણે મૃત્યુ કઈ જગ્યાએ વધારે જોવા મળે છે. ઓકે, હવે વિકસિત દેશો સાથે આપણે સરખામણી કરીએ તો 1990માં ભારતની જેવા દેશોમાં કોઈ સ્વીડન, મતલબ જે સ્વીડનમાં જે આપણે મૃત્યુ થતું હોય એના કરતાં 40% જે વધુ હતું. ઓકે, એટલે કે ઇન્ડિયામાં જે 1990 ની વાત કરીએ છીએ, ઓકે, ત્યારે આટલું બધું ટ્રાફિક પણ નહોતું જોવા મળતું. ઓકે, ત્યારે જે છે 40% મૃત્યુ જોવા મળતું હતું, જે 2021 સુધીમાં આંકડો વધીને 600% જેટલો થઈ ગયો છે. એટલે કે આપણે જે સ્વીડન છે એમાં 40% જો, મતલબ આપણે જે સ્વીડનમાં જ્યારે એક વ્યક્તિ મળતો હશે ત્યારે આપણે ઇન્ડિયામાં મતલબ 6 લોકો મળતા હશે, એ રીતે તમે સમજી શકો છો. ઓકે, હવે સ્કેન્ડિનેવિયા દેશોમાં માર્ગ સલામતી શાસન શ્રેષ્ઠ છે. ઓકે, અને આ જે છે સ્કેન્ડિનેવિયન દેશોમાં, એટલે કે જે આપણે સ્વીડન છે તેમાં જે આપણે સ્કેન્ડિનેવિયન દેશ કહેવામાં આવે છે, તો એમાં જે છે સ્વીડનનું જે છે નામ સૌથી મોખરે જોવા મળે છે. ઓકે, જે માર્ગ સલામતી છે એની અંદર. ઓકે, ભારતની પ્રગતિમાં ધીમી રહી છે, જેના કારણે માર્ગ અકસ્માતમાં વધારો થતો રહ્યો છે. ઓકે, ફોકસ વિસ્તારની વાત કરીએ તો અદ્યતન વાહન સલામતી સુવિધાનો પર્યાપ્ત પર પ્રશ્નાર્થ છે. ઓકે, કેમ કે આપણે હેલ્મેટ નથી પહેરતા ને બધા ઘણા કારણો જોવા મળે છે, એને કારણે એક્સિડન્ટ થતા જ હોય છે. ઓકે, બધાને ખબર છે કયા કયા કારણો છે. ઓકે, સંવેદનશીલ માર્ગ વપરાશકર્તાઓ પર ભાર, ટુ વ્હીલર સવારો, રાહદારીઓ અને જે સાયકલ સવારો, ઓકે, તો આ બધું છે મોસ્ટલી કરતા હોય છે. ઓકે, હવે મેં આની અંદર કારણો જાણી જોઈને એડ નથી કર્યા, કેમ કે હું મતલબ ખાલી વાંચવાનો જોઈતો એનો કોઈ મતલબ નથી રહી જતો. ઓકે, એને કારણે, અને બધાને ખબર જ હોય છે કે એક્સિડન્ટ કેવી રીતે થતા હોય છે. ઓકે, હવે નેક્સ્ટ છે ગુજરાતનો સોલર રૂફટોપ સિસ્ટમ પ્રોજેક્ટ. ઓકે, હવે આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, કેમ કે હજુ આવવાનો છે 2025માં. ઓકે, તો ફાઇનાન્શિયલ 2025 દરમિયાન ગુજરાતમાં સરકારી ઇમારતો પર, ઓકે, 48 મેગાવોટ સોલર રૂફટોપ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવામાં આવશે અને પ્રોજેક્ટ માટે 177.4 કરોડ જેટલો ફાળવવામાં આવે છે. ઓકે, હવે માર્ચ 2024 સુધીમાં વિવિધ સરકારી વિભાગોમાં 56.8 મેગાવોટના સંયુક્ત ક્ષમતા સાથે 3023 સોલર રૂફટોપ સિસ્ટમ જે છે સ્થાપિત કરવામાં આવી છે, અને આ જે છે સ્થાપનાનો રાજ્ય અને પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રોત્સાહન આપવાનો ચાલુ પ્રયાસોમાંનો એક ભાગ છે. ઓકે, હવે આ તો થઈ ગયો ડેટા. ઓકે, હવે કેમ આ નાખ્યું છે તેના વિશે જોઈએ તો આ જે છે 2023-24ના ડેટા જે આપણે ગુજરાતના છે તેના વિશે છે. ઓકે, તેને લીધે આ લખવામાં આવ્યું છે. ઓકે, હવે 2024 ની વાત કરીએ, ઓકે, 23-24 ની, તો 24,765.3 મિલિયન યુનિટ જેટલો આપણે જનરેટ કરેલું રિન્યુએબલ એનર્જી. ઓકે, તેમાં આપણે સૌર ઉર્જાની વાત કરીએ તો 9,637 મિલિયન યુનિટ. ઓકે, પવન જે છે 14,201 યુનિટ આપણે મિલિયન યુનિટ. હાઇડ્રોજન આપણે હાઇડ્રો પાવર એટલે કે જે આપણે ડેમમાંથી જે પાણી છોડવામાં આવે છે તેના દ્વારા જે છે 8,885.325 જેટલા મિલિયન યુનિટ. સ્મોલ હાઇડ્રો જે છે 69 મિલિયન યુનિટ. બાયોમાસ અને બગાસની વાત કરીએ તો 42 મિલિયન યુનિટ. ઓકે, તો આ જે છે આપણું ગુજરાત દ્વારા ઉત્પાદન કરવામાં આવેલું જે રિન્યુએબલ એનર્જી છે એનું. ઓકે, હવે ત્યારબાદ કાવાસાકી રોગની વાત કરીએ તો તાજેતરમાં બેંગલુરુ સ્થિત એક ડોક્ટરે જાહેર કર્યું કે તેઓએ COVID-19માં વિનાશક બીજી તરંગ પછી બાળકોમાં કાવાસાકી રોગમાં વધારો જોયો છે. ઓકે, હવે કાવાસાકી રોગની વાત કરીએ તો કાવાસાકી સિન્ડ્રોમ તરીકે અને મ્યુકોક્યુટેનિયસ, ઓકે, લિમ્ફ નોડ સિન્ડ્રોમ, ઓકે, તો આ તરીકે પણ ઓળખવામાં આવે છે. દુર્લભ રોગ છે જેમાં તાવ અને રક્તવાહિનીમાં બળતરા પેદા થાય છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે. તો આ યાદ રાખવું કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરતો જે છે એ કાવાસાકી રોગ છે. ઓકે, હવે કાવાસાકી જે છે જાપાનનો શબ્દ છે. ઓકે, કઈ જગ્યાથી આવે છે તેના વિશે પણ જોઈશું. ઓકે, બાળકમાં હસ્તગત હૃદય રોગ છે એના સૌથી સામાન્ય સ્વરૂપોનું એક છે. ઓકે, હવે પેથોફિઝિયોલોજીની વાત કરીએ તો રોગ પ્રતિકારક તંત્ર એટલે કે રક્તવાહિની પર હુમલો કરે છે અને જેના કારણે બળતરા અને સોજા આવે છે. ઓકે, હવે મુખ્યત્વે કોરોનરી ધમનીઓ છે એના પર અસર કરે છે. કોરોનરી ધમની એટલે શું? તો કે હૃદયથી ના સ્નાયુને લોહી પહોંચાડે છે. ઓકે, તેને આપણે કોરોનરી ધમની કહેવાય છે. ઓકે, હવે લસિકા ગાંઠો, ચામડી અને મ્યુકોસ મેમ્બ્રેન એટલે કે મોં, નાક, ગળા અને પણ અસર કરે છે. ઓકે, ઇતિહાસ જોઈએ તો સૌપ્રથમ 1967માં ટોમિસાકુ કાવાસાકી દ્વારા જાપાનમાં વર્ણવવામાં આવેલું. ઓકે, તો આને કારણે જે છે આનું નામ આપવામાં આવ્યું છે કાવાસાકી રોગ. ઓકે, અને જાપાનમાં વર્ણવવામાં આવેલું કે એને કારણે 1967. ઓકે, જાપાનની બહાર પ્રથમ કેસ હવાઈમાં જોવા મળેલો 1976માં. ઓકે, કારણ અત્યારે પણ અજ્ઞાત છે. ઓકે, શિયાળાના અંતમાં અને વસંત ઋતુના પ્રારંભમાં વધુ કેસો જોવા મળે છે આની અંદર. ઓકે, હવે કાવાસાકી રોગના લક્ષણોની વાત કરીએ તો તાવ આવે છે, સતત ઊંચો તાવ. ઓકે, ત્વચા પર ફોલ્લીઓ જોવા મળે છે, હાથ અને પગમાં સોજો જોવા મળે છે, આંખો સફેદ ભાગના લાલચ થઈ જાય છે. ઓકે, ગરદનમાં સોજો અને લસિકા ગ્રંથિઓમાં સોજો જોવા મળે છે. ઓકે, મોં, હોઠ અને ગળામાં બળતરા જોવા મળે છે. ઓકે, તો આટલું થાય છે જે કાવાસાકી રોગ છે એની અંદર. ઓકે,
હવે નેક્સ્ટ છે બેપી કોલંબો અવકાશયાન. ઓકે, હવે આ જે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, પણ આ જે છે બુધ પર છે. ઓકે, બુધના દક્ષિણ ધ્રુવનું પ્રથમ સ્પષ્ટ દ્રશ્ય આપવામાં આવેલા આ જે અવકાશયાન છે એના દ્વારા. ઓકે, એને કારણે આ ન્યૂઝમાં છે. ઓકે, હવે આ જે છે યુરોપિયન સ્પેસ એજન્સી USA અને જે એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી જે JAXA છે. ઓકે, સોરી, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી. ઓકે, તો તેના દ્વારા આજે છે બુધ માટેનું સંયુક્ત મિશન છે. ઓકે, ઇટાલિયન ગણિતશાસ્ત્રી અને એન્જિનિયર જે જ્યુસેપ બેપી છે એના કોલંબોના નામ પરથી આનું નામ આપવામાં આવેલું. ઓકે, લોન્ચની વિગતોની વાત કરીએ તો 20 ઓક્ટોબર 2018ના રોજ આને લોન્ચ કરવામાં આવેલું. બુધની સપાટી પર રચના અને ચુંબકીય ક્ષેત્ર, સૌર પર્યાવરણ સાથેની એની ક્રિયાપ્રતિક્રિયાના અભ્યાસ માટે આ રચવામાં આવેલું. ઓકે, હવે જે ઘટકોની વાત કરીએ તો બુધ પ્લેનેટરી ઓર્બિટર. ઓકે, તો આ જે છે ESA દ્વારા પૂરું પાડવામાં આવશે. ઓકે, યુરોપ સ્પેસ એજન્સી દ્વારા. ઓકે, અને બુધની સપાટી પર રચના, ટોપોગ્રાફી અને મેપિંગ દ્વારા અભ્યાસ માટે જવાબદાર હશે આ. અને ત્યારબાદ છે મર્ક્યુરી મેગ્નેટોસ્ફિયર ઓર્બિટર. ઓકે, તો મર્ક્યુરીનું મેગ્નેટોસ્ફિયર. ઓકે, આપણે પૃથ્વીનું પણ જે મેગ્નેટોસ્ફિયર જોવા મળે છે એના જેવું જ આપણે મેગ્નેટોસ્ફિયર છે ઓર્બિટરનું. ઓકે, તો તેને વાત છે. ઓકે, મર્ક્યુરીનું એટલે કે આપણે બુધની વાત છે. ઓકે, હવે JAXA દ્વારા એટલે કે જાપાન જે એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી છે એના દ્વારા અને બુધના જે ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે અને મેગ્નેટોસ્ફિયર છે એના અભ્યાસ માટે ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, હવે ઉદ્દેશ્યની વાત કરીએ તો ભૂસ્તરશાસ્ત્રીય જે ઇતિહાસ, રચના પ્રક્રિયાને સમજવા માટે બુધની સપાટી અને રચનાને તપાસ કરશે. ઓકે, બુધના જે ચુંબકીય ક્ષેત્ર અને મેગ્નેટોસ્ફિયરનો અભ્યાસ કરશે જેથી તેના આંતરિક રચના અને સૌર પવન સાથેની ક્રિયાપ્રતિક્રિયાની સમજને આપણે મેળવશું. બુધના એક્ઝોસ્ફિયર એટલે કે પાતળા વાતાવરણને માપવાનું છે અને તેની રચના અને ગતિશીલતાને સમજવાની છે. સામાન્ય સાપેક્ષના સિદ્ધાંતોને ચકાસવા અને ગુરુત્વાકર્ષણને સમજવામાં પણ સુધારાના પ્રયોગોને કરવાનો છે. ઓકે, તો મતલબ આ રીતે આપણે જે છે એક વધારે આપણે એક સમજ ઊભી કરશે. ઓકે, આપણા સોલર સિસ્ટમને રિલેટેડ. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.